નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ સિનોર જૂથ પાણી ફિલ્ટર પ્લાન્ટની પાણી પુરવઠાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલે મુલાકાત લીધી હતી। સિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ સિનોર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાદલી ગામે આવેલ પાણી ફિલ્ટર પ્લાન્ટની પાણી પુરવઠાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલે મુલાકાત લીધી હતી। સાદલીમાં મેઇન હેડ વર્ક ફિલ્ટર પ્લાન્ટ 13.50 mld સબ હેડ વર્ક આવેલ છે, જેનું પાણી સેગવા, ઉતરાજ, અચીસરા, દામાપુરા, મોથેલા સહિત અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે। જેમાં આજે પાણી પુરવઠાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાથે અધિક્ષક ઇજનેર સોનલ વસાવા, કાર્યપાલ ઇજનેર જયદીપસિંહ ડોડિયા, સાદલીના સરપંચ, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાદલી ગામે પાણી પુરવઠાની યોજના દ્વારા 72 જેટલા ગામોને અહીંયાથી પીવાનું પાણી ફિલ્ટર કરીને પૂરું પાડવામાં આવે છે। 1.35 કરોડ લીટર જેવું કેપેસિટીનો પ્લાન્ટ છે। એમાં જે 8 ગામ છે, 8 ગામોના લોકો આ જે પાણી છે એ પોતાના જે સોર્સિસ છે, સોર્સિસ દ્વારા પાણી લે છે। બાકીના 33 ગામોની અંદર આ પાણી પુરવઠાની યોજના દ્વારા ફિલ્ટરવાળું પાણી દરેક ગામોમાં સમયસર પહોંચે છે। આ યોજના 1 વર્ષ પહેલાં ચાલુ થઈ હતી। એમાં પણ 45 કરોડના ખર્ચે આ યોજના બની છે અને કાર્યરત થઈ છે। તમામ ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડી રહ્યા છે।